નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાના છીએ. એક બાજુ છે પીપીએફ એટલે કે ગેરંટી અને સુરક્ષા, અને બીજી બાજુ છે મ્યુચ્યુઅલ ફંડ, જેમાં છે સંપત્તિ વધારવાની જબરજસ્ત તક. તો ચાલો ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ બંનેમાંથી કયો રસ્તો મંઝિલ સુધી પહોંચાડે છે. ચાલો એક સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ. જો કોઈ વ્યક્તિ દર વર્ષે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે, અને એ પણ પૂરા 15 વર્ષ સુધી, તો કયો રસ્તો એમને એવા મુકામ પર પહોંચાડી શકે છે જ્યાં પૈસા લગભગ બમણા થઈ જાય? ચાલો આ સફરના અંત સુધીમાં આનો જવાબ શોધી કાઢીએ. તો સૌથી પહેલાં આપણા આ મુકાબલામાં પહેલો દાવેદાર છે રોકાણનો સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર માર્ગ, એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેને આપણે બધા પીપીએફ તરીકે ઓળખીએ છીએ. હવે પીપીએફ વિશે વાત કરીએ તો મગજમાં પહેલો શબ્દ શું આવે? સુરક્ષા, રાઈટ? અને એવું કેમ? કારણ કે આ યોજનાને સીધી ભારત સરકારની ગેરંટી મળેલી છે. મતલબ કે રોકાણ કરેલા પૈસા ડૂબવાનું જોખમ ઓલમોસ્ટ ઝીરો છે. એટલે જ એવા લોકો માટે આ એકદમ પરફેક્ટ ઓપ્શન છે જેઓ કહે છે કે ભાઈ, મારે મારા પૈસા પર કોઈ જ રિસ્ક નથી લેવું. તો રિટર્ન કેટલું મળે? હાલમાં પીપીએફ પર 7.1%નો વાર્ષિક વ્યાજ દર છે. અને અહીંયા સૌથી મહત્વની વાત શું છે ખબર છે? આ રિટર્ન પાક્કું છે, ગેરંટેડ. શેર બજાર ભલે ઉપર જાય કે નીચે, આ 7.1% મળવાના જ છે. આ રોકાણ માટે કેટલો સમય આપવો પડે? તો જવાબ છે 15 વર્ષ. આ પીપીએફનો સ્ટાન્ડર્ડ લોક-ઇન પીરિયડ છે. એટલે કે આ કોઈ શોર્ટ ટર્મ ગેમ નથી. આ એક લાંબા ગાળાનું કમિટમેન્ટ છે. તો આ બધી ગણતરી પછી પરિણામ શું? જો કોઈ દર વર્ષે 1 લાખ રૂપિયા 15 વર્ષ સુધી પીપીએફમાં રોકે, તો અંતે હાથમાં આવશે લગભગ 27 લાખ રૂપિયા. અને યાદ રાખજો, આ આંકડો લગભગ છે, પણ એની પાછળ ગેરંટી છે. કોઈ જો અને તો નહીં. આ એક પાક્કી રકમ છે. ચલો હવે મેદાનમાં ઉતારીએ આપણા બીજા ખેલાડીને. આ રસ્તો સુરક્ષાનો નથી, પણ સ્પીડ અને ગ્રોથનો છે, અને એનું નામ છે મ્યુચ્યુઅલ ફંડ. હવે પીપીએફ અને મ્યુચ્યુઅલ ફંડમાં જમીન આસમાનનો ફરક છે. મ્યુચ્યુઅલ ફંડનું નસીબ સીધું શેરબજાર સાથે જોડાયેલું છે. પણ હા, ઇતિહાસ સાક્ષી છે કે લાંબા ગાળે મ્યુચ્યુઅલ ફંડોએ ઘણા લોકો માટે જબરદસ્ત પૈસા બનાવ્યા છે. ઓકે, તો આંકડા શું કહે છે? જો આપણે પાછલા રેકોર્ડ્સ જોઈએ તો સારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ 15 વર્ષના લાંબા ગાળે લગભગ 12-15%નું વાર્ષિક રિટર્ન આપ્યું છે. પણ અહીંયા એક મોટો પણ છે. આ આંકડાની કોઈ ગેરંટી નથી. આ બજારના જોખમોને આધીન છે. તો સરખામણી બરાબરની થાય એ માટે અહીં પણ આપણે સમયગાળો તો એ જ રાખીશું, પૂરા 15 વર્ષ. અને હવે સૌથી મોટો સવાલ, પરિણામ શું આવી શકે? જો આપણે 12-15%નો સરેરાશ રિટર્ન માનીને ચાલીએ, તો 15 વર્ષ પછી આ જ રોકાણ વધીને 40 લાખથી 50 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. વિચારો, ક્યાં 27 લાખ અને ક્યાં 50 લાખ? આ જ તો છે કમાલ કમ્પાઉન્ડિંગનો, એટલે કે વ્યાજ પર વ્યાજ મળવાનો જાદુ. હવે આ ચાર્ટ જુઓ. આખી વાત એકદમ સાફ થઈ જશે. એક બાજુ છે પીપીએફનો બ્લુ બાર, જે 27 લાખ પર અટકી જાય છે, પણ એ પાક્કા છે. અને બીજી બાજુ છે મ્યુચ્યુઅલ ફંડનો ગ્રીન બાર, જે 50 લાખને આંબી શકે છે, પૈસા બનાવવાની વાત આવે તો. તફાવત ઘણો મોટો છે, નહીં? પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? શું ફક્ત રિટર્ન જોઈને જ નિર્ણય લઈ લેવાનો? ના, બિલકુલ નહીં. ચાલો હવે અમુક બીજા પણ ખૂબ જ જરૂરી મુદ્દાઓ જોઈએ, જેમ કે ટેક્સ અને ફ્લેક્સિબિલિટી. જ્યારે વાત ટેક્સની આવે છે, ત્યારે પીપીએફનો હાથ કોઈ પકડી શકે એમ નથી. એ એકદમ ચેમ્પિયન છે. આને કહેવાય છે ઈ સ્ટેટસ, એટલે કે એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ. સિમ્પલ ભાષામાં કહું તો, જે પૈસા રોક્યા એના પર ટેક્સ નહીં, જે વ્યાજ કમાયા એના પર ટેક્સ નહીં, અને છેલ્લે જે મોટી રકમ પાછી મળી એના પર પણ કોઈ જ ટેક્સ નહીં. બધું જ ટેક્સ ફ્રી. આ ટેબલ પર એક નજર નાખો, આખી ગેમ સમજાઈ જશે. પીપીએફમાં શું છે? સંપૂર્ણ ટેક્સ ફ્રી રિટર્ન, પણ 15 વર્ષ સુધી પૈસા લોક થઈ જાય છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં અહીંયા નફા પર ટેક્સ તો ભરવો પડે જ છે, પણ એમાં ફ્લેક્સિબિલિટી છે. મોટાભાગના ફંડ્સમાંથી જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકાય છે. આને કહેવાય લિક્વિડિટી. પણ હા, આ બંનેમાં એક સમાનતા પણ છે, અને એ છે સેક્શન 80C. આ સેક્શન હેઠળ પીપીએફ અને ઈએલએસએસ જેવા અમુક ખાસ મ્યુચ્યુઅલ ફંડ્સ બંનેમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મેળવી શકાય છે.
તો હવે સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી કરવું શું? સાચી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? ચાલો આ મામલે એક એક્સપર્ટ શું કહે છે એ પણ સાંભળી લઈએ. જાણીતા સીએ ડોક્ટર સુરેશ સુરાણા આના પર બહુ સરસ વાત કહે છે. એમના મતે કયું બેસ્ટ છે એવો કોઈ એક જવાબ છે જ નહીં. અસલી જવાબ તો રોકાણકારના પોતાના ગોલ્સ અને એમની રિસ્ક લેવાની કેપેસિટી પર ટકેલો છે. જો કોઈને ઊંચું રિટર્ન જોઈએ અને એના માટે જોખમ લેવા તૈયાર હોય તો એમણે મ્યુચ્યુઅલ ફંડને પહેલી પસંદગી બનાવવી જોઈએ. પણ જો કોઈને ગેરંટીડ રિટાયરમેન્ટ ફંડ જોઈતું હોય અને એ પણ ટેક્સ વગર, તો એમના માટે પીપીએફ જ શ્રેષ્ઠ છે. તો ચાલો આખી વાતનું સાર કાઢી લઈએ. એ એકદમ સિમ્પલ છે. જો પ્રાયોરિટી ગેરંટીડ રિટર્ન, ઝીરો રિસ્ક અને સંપૂર્ણ ટેક્સ ફ્રી પૈસા હોય તો પીપીએફ પસંદ કરી શકાય. પણ જો લક્ષ્ય મોટું હોય, એટલે કે ઊંચો ગ્રોથ અને સંપત્તિનું સર્જન કરવું હોય અને એના માટે થોડું ઘણું જોખમ લેવાની તૈયારી હોય, તો પછી મ્યુચ્યુઅલ ફંડનો રસ્તો ખુલ્લો છે. અને હવે આખરી સવાલ જે દરેક રોકાણકારે પોતાની જાતને પૂછવાનો છે. પોતાની રોકાણની સફરમાં શેને વધારે મહત્વ આપવું છે? ગેરંટીડ સુરક્ષાને કે પછી ઊંચા વળતરની સંભાવનાને? આનો કોઈ સાચો કે ખોટો જવાબ નથી. જવાબ દરેક વ્યક્તિના પોતાના નાણાકીય લક્ષ્યો અને સપનાઓમાં છુપાયેલો છે.